ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? બેસવાને પાટલો, સુવાને ખાટલો, બેસવાને પાટલો, સુવાને ખાટલો, ઓઢવાને પીછા આપીશ તને, આપીશ તને. ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? પહેરવાને સાડી મોર પીછાવાળી, પહેરવાને સાડી મોર પીછાવાળી, ઘમરીયો ઘાઘરો આપીશ તને, આપીશ તને. ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? ચક ચક કરજો, ચી ચી કરજો, ચક ચક કરજો, ચી ચી કરજો, ચણવાને દાણા આપીશ તને, આપીશ તને. ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? બા નહીં વળશે, બાપુ નહીં વળશે, બા નહીં વળશે, બાપુ નહીં વળશે, નાનો બાબો તને ઝાલશે નહીં, ઝાલશે નહીં. ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? આવશો કે નહીં, આવશો કે નહીં? આવશો કે નહીં, આવશો કે નહીં? આપણાથી 350 કિલોમીટર દૂર. પોતાનેથી બનતું કામ કરતા હોય છે. પક્ષીઓ માટે, વૃક્ષો માટે, બરોબર? મારા એક શિક્ષક મિત્ર છે કેતનભાઈ, એ આવું સરસ મજાનું લોકો માટે અને જીવદયા માટે આવું મદદનું કામ કરે. તો છેક કસ્તી આપણે 2000 માળા મંગાવ્યા. કેટલા? અને જેના પણ પક્ષીઓ માટે અને પર્યાવરણ માટે કંઈક કરવાની ઈચ્છા છે એવા લોકોને એ આ માળા આપે છે. એટલે આપણે પણ આપણી શાળા માટે કે તમારા માટે આ માળા છેક અકલાતા જઈને હું લઈ આવ્યો છું. બરાબર? આ માળાને આપણે આપણા ઘેર એવી જગ્યાએ બાંધવાનો છે કે ચક્કી બેન આમાં આવીને શાંતિથી આમનો માળો બનાવે અને શાંતિથી આમાં રહે. બરાબર ને? અને આમાંથી આપણે પ્રેરણા એ મેળવવાની છે કે આપણે પણ મોટા થઈને જીવદયા માટે, પર્યાવરણ માટે આપણે પણ આપણાથી બનતા પ્રયત્નો કરવા જોઈએ. બરાબર ને? એ ભાઈએ છે કસ્તી મંગાયા, વિશેષ પ્રકારનું. જે બનાવટ છે ચકલી માટે, તો એ મારા વોટ્સઅપ સ્ટેટસમાં પણ મૂક્યું, આજે આપણા ગ્રુપમાં પણ મૂક્યું કે આની અંદર ચકલી સરળતાથી જઈ શકે છે ને બહાર જઈ શકે છે ને અંદર જઈ શકે છે અને બહાર નીકળી શકે છે. બીજું કોઈ મોટું પક્ષી આમાં જઈ શકતું નથી. બરાબર? અને અહીંયા ચકલીને અંદર માળામાં હવા ઉજાસ રહે એટલે ચારે બાજુ કાણા પણ આપ્યા છે.
અને અંદર એવી જગ્યા આપી છે ઊંડી કે ચકલી અંદર એનો માળો બનાવી એના બચ્ચા પણ શાંતિથી બહાર રહી શકે, બહાર પડી જાય. અને લટકાવવા માટે પણ અમને સરસ મજાનું મજબૂત તાર આપે. એક સમયે ગમે તેટલો પવન આવે તો પણ આ માળો પડે નહીં, એને ચકલી થાય. બરાબર? એટલે આવો સરસ મજાનો માળો તમને બધાને આજે ફ્રીમાં આપવાનો. તો આપણે જેણે પણ આ માળો બનાવ્યો છે અને આપણા સુધી પહોંચાડ્યો છે એવા કેતનભાઈનો આપણે આપણા શાળા વતી અને તમારા સૌ વતી આપણે આભાર વ્યક્ત કરીએ. બરાબર ને? અને મેં કહ્યું એમ આમાંથી કંઈક શીખવાનું છે કે આપણે જીવદયા માટે, પક્ષીઓ માટે, પ્રકૃતિ માટે આપણે આપણાથી બધા પ્રયત્નો કરવા. બરાબર? પ્રકૃતિ આપણને જીવાડે પણ આપણે આપણને કેટલું બધું ઉપયોગી છે, પણ જીવનમાં આપણે ઝાડને રોકતા નથી અથવા તેને ઉછેરવાની આપણે સહેજ પણ કષ્ટી લેતા નથી. હકીકતમાં આપણે આપણા જીવનમાં બને ત્યાં સુધી જેટલા બને એટલા ઝાડ રોપવા જોઈએ, ઉછેરવા જોઈએ અને એવી જગ્યાએ રોપવા જોઈએ કે એને ભવિષ્યમાં કાપવું પડે. નહીંતર રોપ્યું ઉછરે કાપવાનું થાય શું કરવું? મોટી સાઈઝથી આવવાનું કાપવા થોડી જગ્યાએ રોપાય તો રોપવાનું જ એવી જગ્યાએ જેને ભવિષ્યમાં કાપવું પડે. हो चकली ची 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 हो चकली ची ची ची. नवमी नीर भरी लावे ने दसमी दम भिड़ावे, नवमी નીર ભરી લાવે ને દસમી દમ ભીડાવે. કહો ખીચડી થઈ ગઈ છે, કહો ખીચડી થઈ ગઈ છે, હવે કોણ જમે કોણ રમે, હવે કોણ જમે કોણ રમે. જે કામ કરે તે જમે ને ના કરે તે રમે, જે કામ કરે તે જમે ને ના કરે તે રમે. હો ચકલી ચી ચી